સમગ્ર ગુજરાતનું આજે ધોરણ 10નું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતની તપોવન શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે। સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, તો સ્કૂલે ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સુરતમાં 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આ સાથે જ A2માં 12930, B1માં 15207 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે। તો સુરત શહેર જિલ્લામાં ધોરણ 10ના 77466 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે। શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈએ 99.93% મેળવી શાળા પરિવાર અને પરિવારનું નામ રોશન કર્યું છે। સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી કૃષ્ણાએ સતત મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ હાંસિલ કર્યું છે। મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ SSC માર્ચ 2024નું બોર્ડનું જે પરિણામ જાહેર થયું છે, એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સમગ્ર શાળાનું પરિણામ 98.50% રહેલું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ। બાળકો પાસે કઈ પ્રકારની મહેનત આપણે કરાવી જેનું આ પરિણામ તમને મળ્યું છે? વર્ષ દરમિયાન વિષય શિક્ષકો નાનામાં નાનું કરી વિદ્યાર્થીઓને સોર્ટ આઉટ કરાવતા, માસિક કસોટીનું આયોજન રહેતું, મોડલ ટેસ્ટનું પણ આયોજન હતું, પેપર સેટ પણ વિદ્યાર્થીને આપી અને અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને નાનામાં નાની ક્વેરી સોર્ટ આઉટ કરાવતા અને આજની જે સફળતા પ્રાપ્ત થઈ છે એનો સંપૂર્ણ શ્રેય અમારા શિક્ષકોને આપું છું અને આ શિક્ષકોની અથાગ મહેનતથી જ અને વિદ્યાર્થીઓના પૂરા સહકારથી જ આ પરિણામ પ્રાપ્ત થયું છે। સાહેબ, જે વિદ્યાર્થીઓ નાપાસ અથવા ઓછા માર્ક્સ આવે તેને શું તમે મેસેજ આપશો? જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો જે એમનું પરિણામ જોઈએ એવું આવ્યું નથી, તો એ વિદ્યાર્થીઓને આ જિંદગીની પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી। જિંદગીની અંદર ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે। કદાચ A1 ગ્રેડ લાવીને જે વિદ્યાર્થી સફળતા ભવિષ્યમાં મળશે જેવું ચોક્કસ ખાતરી ન આપી શકાય અને ઘણી વખત જે વિદ્યાર્થી ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલો હોય અથવા તો સેકન્ડ ટ્રાય આપીને પાસ થયા પછી પણ એ બિઝનેસની અંદર ઘણો બધો આગળ વધતો હોય છે। એટલે આ SSCની પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી। તો આ અનઉત્તીર્ણ થયેલા બાળકોને પણ શુભકામનાઓ પાઠવું છું કે આવનારા સમયની અંદર ફરી પાછી મહેનત કરે અને ફરી પાછું પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને। આ તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ઓકે સાહેબ, આપનો પરિચય? રામોલિયા ક્રિશા વિનોદ। કઈ શાળામાં અભ્યાસ કરો છો? તપોવન વિદ્યાલયમાં। કેટલા પર્સન્ટેજ, કેટલા PR આવ્યા? PR છે 99.96 અને પર્સન્ટેજ છે 97.50। કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે તમારા? સંસ્કૃતમાં 100। સ્કૂલમાં કઈ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન? સ્કૂલમાં બહુ સારી મહેનત કરાવવામાં આવતી, ડેલી રિવિઝન કરાવવામાં આવતું અને આગળના દિવસે જે ચાલેલું હોય અને બીજે દિવસે એક્ઝામ લેવામાં આવતી અને ડાઉટ બધા સોલ્વ કરાવતા। ઘરે કઈ પ્રકારે વાંચન કરતા અને કેવો માહોલ હતો ઘરમાં? માતા પિતાનો કેવો સપોર્ટ હતો? ઘરમાં જ્યારથી મારું 10th શરૂ થયું બહુ શાંત માહોલ હતો, મને કોઈ ડિસ્ટર્બન્સ ન થવા દેતો અને શાંતિથી વચાઈ જતું। માતા પિતા શું કરે? ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું તમારું? મારા પિતા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે અને માતા હાઉસવાઈફ છે। આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો છે? સાયન્સમાં એન્જિનિયરિંગ લાઈન લેવાની છે, IIT। આપનો પરિચય? મારું નામ તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ છે, બેટા કઈ શાળામાં અભ્યાસ કરો? તપોવન વિદ્યાલયમાં। કેટલા પર્સન્ટેજ, કેટલા PR અને કેટલા માર્ક્સ આવ્યા છે? કયા વિષયમાં? મને 2 વિષયમાં 100 છે, ગણિત અને સમાજમાં 2 વિષયમાં 99 છે, સંસ્કૃત અને સાયન્સમાં, ઇંગ્લિશમાં 93 છે અને ગુજરાતીમાં 92 છે, 97.70% છે। કેટલા PR છે? 99.93। માતા પિતાનો અને સ્કૂલમાં કઈ પ્રકારે મહેનત કરી? માતા પિતાએ ફૂલ સપોર્ટ કર્યો છે અને સરે ખાસ સપોર્ટ કર્યો છે। સ્કૂલમાં દરેક સમયે ફૂલ મહેનત કરાવી, જ્યારે પણ ઇન્ક્વાયરી હોય ત્યારે દરેક વખતે હાજર રહ્યા છે। પેપર દર મહિને લઈને LT તો અલગથી લે સવારે આવ્યા ભેગું, અને એ જોઈને દરેક વ્યક્તિને પર્સનલી આન્સર કે અહીંયા તમારે સુધારવાનું છે, અહીંયા તમારે વધારે આન્સરની જરૂરત છે। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? માતા પિતા શું કરે? મારા માતા હાઉસવાઈફ છે અને પિતા ટેક્સટાઇલનું બિઝનેસ। આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો છે? કોમર્સમાં। જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અથવા ઓછા માર્ક્સ આવે તેને શું મેસેજ આપો? નાપાસ